આજરોજ સમગ્ર સંસ્કારી નગરી 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહી છે ત્યારે વડોદરા શહેર દિવાળીપુરા ખાતે આવેલ ન્યાય મંદિર સંકુલમાં પણ પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવા તમામ ન્યાયાધીશો વકીલો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કોર્ટ સંકુલમાં ડિસ્ટ્રિક્ટ જજ જે.એલ. ઓડેદરાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું સાથે જ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા પર દેશભક્તિના ગીતોએ સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાયો હતો. Thank you. I congratulate and greet everybody for attending this magnificent event in history of Indian country, the country of India rather. આપણે આજની ચેલેન્જીસ વિશે જ વાત કરીશું, ખાસ કરીને ગણતંત્ર દિવસની આપણી જે હિસ્ટોરિકલ સિગ્નિફિકન્સ છે એ તો આપ સૌ જાણો જ છો કે નવેમ્બર 1949ની અંદર વી હેડ એડોપ્ટેડ this constitution and thereafter it has come into force in 1950. હવે એ પછી જે આપણી આજની ખાસ કરીને અત્યારે ચેલેન્જીસ શું છે તો જ્યુડિશરીને લાગતી ચેલેન્જીસ છે, ખૂબ કેસનો ભરાવો છે એ નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ હું અને મારા સાથી મિત્રો જે અમારા જજીસ છે તેમજ બીજા સ્ટેક હોલ્ડર્સ, લિટિગન્સ અને એડવોકેટ્સ એ તમામના સાનિધ્યથી વી વિલ ટ્રાય એન્ડ ક્લિયર અપ એઝ અર્લી એઝ પોસિબલ ઇઝ વોટ ઇઝ અવર ઇમિડિયેટ ગોલ. એટલે થેન્ક યુ વેરી મચ. એ સિવાય મારે વધારે કશું કહેવાનું, ધીસ ઇઝ ઓલ આઈ હેવ ટુ સે. થેન્ક યુ વેરી મચ.